અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર વર્ષ 2019માં સર્જન બંગલોઝની બાંધકામ સાઇટ ખાતે થયેલ સિક્યોરિટી ગાર્ડની હત્યાના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા સિક્યોરિટી ગાર્ડને શહેર એ ડિવિઝન પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર વર્ષ 2019માં સર્જન બંગલોઝ નવી બાંધકામની સાઇટનું કામ ચાલી રહ્યું હતું. આ સાઇટ ઉપર અભિતેન્દ્રસિંહ ચંદેલ અને યોગેન્દ્રસિંહ ઠાકુર બંને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જે દરમિયાન તારીખ 16 નવેમ્બર 2019ના રોજ રાત્રિના અરસામાં બંને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં યોગેન્દ્રસિંહ હરીશચંદ્ર ઠાકુર ઉશ્કેરાઈ જઈ અભિતેન્દ્રસિંહ ઉપર પથ્થર વડે હુમલો કરી માથાના ભાગે પથ્થર મારતા અભિતેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યોગેન્દ્રસિંહ ઠાકુર હત્યા કરી ફરાર થયો હતો. જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન ડિવિઝન પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન્સ ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી માહિતીના આધારે મૂળ મુંબઈના યોગેન્દ્રસિંહ ઠાકુરને અમદાવાદના બોપલ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તે મુંબઈમાં અલગ અલગ જગ્યાએ સિક્યોરિટીમાં નોકરી કરતો હતો અને છેલ્લા 5 મહિનાથી અમદાવાદના બોપલ ખાતે નવી બાંધકામની સાઇટ ઉપર સિક્યોરિટી તરીકે નોકરી કરતો હોવાનું જણાવતા શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.